નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને ગૌરાંગ ખાસ તમારા માટે એક ક્વેશ્ચન આવ્યો છે પવન પટેલનો. અત્યારે રિલાયન્સ, BEL અને બેન્કિંગમાં SBI અને HDFC બેંક 3 થી 6 મહિના માટે, જો કે એમને ખરીદી કરવી છે, પણ તમે એક ફંડામેન્ટલ મને વ્યૂ આપી દો, કારણ કે પવનજી શોર્ટ ટર્મ માટે સ્ટ્રેટેજી નહીં આપે. પણ શું કરવું જોઈએ આ ચારેય કાઉન્ટર્સમાં? શરૂઆતમાં ટિપ્પણી કરી કે તમે કારોબાર કરતા હો અથવા તો ટૂંકા મધ્યમ ગાળા માટે સોદા લખતા હો તો તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે બજારમાં બંને તરફની ચાલ આવતી દેખાશે. પ્રીતિ, 3-6 મહિના માટે તો નહીં, તમે બરાબર કીધું, પણ લાંબા ગાળે જો આ 4 કંપનીમાં રોકાણ કરવું હોય, અને મારી ભલામણ રહેશે કે ટૂંકા મધ્યમ ગાળા માટે જેટલા ઓછા તમે સોદા કરો એ વધારે સારું. રોકાણકારો માટે એક બહુ જ મોટો અવસર છે પોર્ટફોલિયો ઊભો કરવા માટે, અને આ ચારેય કંપનીઓ પર પાયાના મતે રોકાણની ભલામણ છે. રિલાયન્સ, BEL, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ICICI બેંક, આ ચારે ઉપર રોકાણની ભલામણ છે.